કે હે માં, હે જગદંબા, હું શું તારા ગુણને લખી શકું માં? મારાથી આંકડો નો લખાય, મારાથી એક લીટી નો લખાય એવી તું જગદંબા છો. શક્તિ ચાલીસા તો કદાચ આપે વાંચીએ છીએ, ભગત બાપુએ જબરજસ્ત શક્તિ ચાલીસામાં લખ્યું છે, માં તું આમથી એવડી ઊંચી, હે ભગવતી તું કેવી છો માં, કેવી જગદંબા છો. પણ મારે જે પ્રસંગની આપને વાત કરવી છે સોનબાઈમાં, સોનબાઈમાં છે. અને એ જગદંબા માટે હું ઘણીવાર ડાયરામાં કાયમની માટે બોલ્યો છું. સોનબાઈમાં એ ક્રાંતિકારી વિચારની જગદંબા હતા. અને આપ જાણો છો બધાય પ્રસંગો આઈમાના સોનલ બીજના, અને આ વખતે તો શતાબ્દી મહોત્સવ છે, આઈમાનો 100મો જન્મદિવસ. એટલે જબરજસ્ત આયોજન મઢડાના ટીમે, મઢડાના પાદરમાં કે કોઈ ગામમાં, બાકી તો ગામો ગામ જ્યાં જ્યાં ચારણ છે 2 ખોરડા હોય, 5 ખોરડા હોય ને સોનલ બીજ ઉજવાતી હોય. પણ આ વખતે તો મઢડાના ટીમે આઈમાના સાનિધ્યમાં, આઈમાના ચરણોમાં જ્યારે શતાબ્દી મહોત્સવ છે ત્યારે બધાને ભાવભર્યું આમંત્રણ છે મઢડા સોનબાઈ માના પરિવાર વતી. પણ એક નાનો એવો પ્રસંગ મારે આઈમાનો સોનબાઈ માનો આ કેવો છે. હમીર હયું હેમાળો એમાં ગંગા રાણલ ગણાય, પછી ભેળિયા વાળી ભણા, એવી સમરથ માં તું સોનબાઈ. પાલુભાઈ બહુ જૂની વાત છે. સોનબાઈ માં નહીં 5 બહેનું છે, આઈમાની બહેનું 5 છે. હવે અગતરાયમાં તેદી તો વાહનના જમાના નહીં, તેદી તો રોડ રસ્તા બનેલા નહીં. અગતરાયમાં મહેમાન આવે ને મઢડે ખબર પડી જાય કોક મહેમાન આવે છે. આવી એક દી, 2 દી, 3 દી, 4 દી નહીં. હું ઘણી વાર બોલ્યો છું સોનલ બીજના કાર્યક્રમમાં, આજે આ પ્રસંગને દોહરાવું અહીંથી કે હમીર બાપુ મઢડા મૂકી અને હરાકડિયાની ગાંડી ગીરની ઝાળ્યું, વડવડ વારે જકિયા અને અળધર ટકિયા અને ન્યા તો મેલીને જટાવ્યું મોકલી, કોઈ જડધર ઊભા જાણ. એ અમીર બાપુ મઢડા મૂકી અને 1 દી, 2 દી ને 1 મહિનો, 2 મહિના, 600 મહિના સુધી હરાકડિયાના નેહડામાં હોનબાઈના આંગણે રોકાય. ઈ સોનબાઈમાં કયા? રાણા બાપુ ગીયડના હોનબાઈ. રાણા ગીયડ અને કાળું ગીયડ 2 ભાઈઓ. રાણા ગીયડના 2 દીકરી, એકનું નામ આઈ સોનબાઈ અને એકનું નામ આઈ લાખબાઈ. અને કાળા ગીયડના 1 દીકરી, એનું નામ આઈ ધાનબાઈ. અને ધાનબાઈ માના દીકરા એટલે પૂજ્ય ભગત બાપુ કવિ કાગ. અને 1 મહિનો, 6 મહિના સુધી પોતે રોકાય, માની સેવા કરે, મઢડા થી નીકળી જાય અને હરાકડિયા હોનબાઈ માની સેવા કરે માં. અને 1 દી, બીજો દી, આમ 6 મહિના વ્યા જાય. મઢડાથી પાલુભાઈ કોઈ સમાચાર મોકલે કે આપા અમીરને કયો હવે મઢડા પાછા વી આવે, 6 મહિના થઈ ગયા છે. અને મોટો ઘરા હતો, જાજી જમીન હતી મઢડાની, એના વગર કોણ ખેડે, કોણ જણ આપે, કયો વી આવે. પણ આઈમાં ઉપર એટલો ભાવ, હોનબાઈમાં ઉપર એટલો ભાવ કે એને હરાકડિયા મેલવું ગમે નહીં. જે તે સમય નવાબી શાસનમાં જુનાગઢના નવાબે, કથા આપ જાણો છો, મહવાડી માંગી. ઈ માલઢોર રાખતા ગીરમાં ચારણોની આગળ મહવાડી માંગી, રાજનો કર ભરવો પડે જો તમારે માલઢોરા અમારી હદમાં ચારવા હોય તો. અને તેથી રાવ લઈને ચારણો નેહડામાંથી એમાં લેરિયાનો, ખજુરિયાનો, ઘૂડ ઝીંજવાનો, આ બધા નેહના ચારણો ભેળા થઈને હોનબાઈ માને કીધું કે માં આ મવાડી ભરવાની વાત કરે છે. અને તેથી હરાકડિયાથી હોનબાઈ જુનાગઢ આવેલા. અને જુનાગઢમાં જાય કે કણકણ કોદ બંબોળ, તા તો કણકણ કંતણ કઢિયું અને લળખળ દીફળ લોળ. જુનાગઢમાં આવી રસૂલ ખાન જે નવાબનું રાજ હતું એની આગળ કીધું, રસૂલ ખાનને નમાયો, આ જીભને બહાર કાઢી આમ ગળાની યારે 3 આટા વેટોળ્યા, તા તો જુનાગઢનો નવાબ પગમાં પડી ગયો કે માં માઉત રામાના પત્ર લખી દઉં, જ્યાં સુધી જુનાગઢ સલ્તનત રહે ત્યાં સુધી કોઈ દી નેહડાની કે ગીરની મહવાડી હું ન લઉં જુનાગઢનો નવાબ. આ સોનબાઈમાં, સરાકડિયા સોનબાઈમાં. અને ઈ સોનબાઈમાં આપ જાણો છો કથા, સમય અનુસંધાને 2 ભાઈઓ ભૂંગરમાંથી ગાડું જોડ્યું ભાઈ, થોડા ઈંડા જેવા બળદિયા ધીરા 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 હાલ્યા આવે. આઈમાં હરાકડિયા રહેતા હતા, ભૂંગરમાંથી ગાડું જોડાણું. હમીર લુણિયો ને હામટ લુણિયો 2 ભાઈઓ. અને કોડ નીકળેલો, કોઈ કીધું કે આઈમાના શરણ વિયો તો આમાંથી ઉગારે, બાકી કોઈની ત્રેવડ નથી કા મટાડી. એક જગદંબા હરાકડિયાના પાદરમાં હોનબાઈ બેઠી છે અને ગાડું જોડ્યું. તેથી તો ક્યાં વાહન હતા. અને સાહેબ ગાડું જોડીને 2 ભાઈઓ, હમીર લુણિયો, હામટ લુણિયો 2 ભાઈઓ ભૂંગરથી નીકળ્યા. અને હરાકડિયા જ્યાં ફૂગો આવે તો આઈમાં અવળું ફરી ગયા. ખબર હતી આખી વાતની આઈમાને. આઈમાનું ખોટું લાગ્યું હતું, આવું બને, આવું કરાય ખરું? આ તો એના કરેલા ભોગવે છે ચારણ. આઈમાં અવળું ફરી ગયા. અને ગાડામાં બેઠા બેઠા, ગાડાના કઠોડામાં બેઠા બેઠા 2-3 દુહા કીધા આઈમાને, ઠબકાના હો, કે માં દુનિયામાં બધાયથી અમારા હાથમાંથી કડા છૂટી જાય, દુનિયાની બધે ના 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 થવા માંડે, દુનિયા કોઈ ઝાકારો દેવા માંડે. દીદી હે જગદંબા, તારા સિવાય અમારું બીજું શરણ કયું? તારા સિવાય જાવું ક્યાં? તું જો અવળું ફરવી જા, તું મોં ફેરવી જા. તોય હરાકડિયા વાળી હોનબાઈ અમારે જાવું ક્યાં? અને 1-2 દુઆ હમીર લુણિયા અને હામટ લુણિયાએ કીધેલા મને યાદ આવે. હમદના ડાયરો છે એટલે 2 દુઆ અહીંથી કહું.
પણ સજનો કસાય અનજન તારેલો હોય ત્રિક મેં પણ યા તો હમીર પારાધી હોય અરે રે તું તો હામૂન જોજે હોનબા એમાં સજના કસાઈ જેવા કસાઈને જો તારી લીધો હોય તો મારી એવડી ભૂલ તો નથી માં, એવડા પાપ તો નથી કર્યા, પણ હવે આ મોઢું ફેરવીમાં માં તું મોઢું ફેરવી જા ને તો દુનિયામાં અમારે જાવું ક્યાં? અને આ દુહાની શરૂઆત ને હારા કડિયાને નેહડે થાય છે. સાંભળજો. પણ બોલો બ્રહ્મા હર ભગવાન અન ભલે આખું જગત રૂઠી જાય, પણ જેદી મોઢું ફેરવે માં એ અમારે શરણ જો કોનું હોનબાઈ. બ્રહ્મા હર ભગવાન ભલે આખું જગત રૂઠી જાય, બ્રહ્માજી મોઢું ફેરવી જાય તો માં કદાચ જીવી જવાય. બધાય ભગવાન જો મોઢું ફેરવી લે તો માં જીવી જવાય. બ્રહ્મા હર ભગવાન ભલે આખું જગત રૂઠી જાય, પણ જેદી મોઢું ફેરવશે માં તેદી અમારે શરણ કોનું હોનબાઈ. અને આ માઈ જોયું અને આઈમાને ખબર હતી કે ભૂંગર થી ગાડું આવ્યું ને એ હાટું જ આવ્યું છે. આઈમાએ કીધું કે આલ્યો આવું પાંદ આપું છું તમને લીલા ઝાડવાના, એ વાટી અને તારા અંગ ઉપર પાન લગાડજે અને તુલસી શ્યામનો જે ગરમ પાણીનો ઠંડા પાણીનો કુંડ છે એમાં ખંખોળિયું ખાઈ લેજે, તારો કોડ જગદંબા મટાડે મારા બાપ. એમ કરીને વારણા લીધા અને એ કોડ અમીર લુણિયાનો એ કોડ માએ મટાડી દીધો. હવે સાંભળજો, આઈમાં ઓરડું વટતા હતા પાલુભાઈ નાખુંદી, એટલે આઈમાને કોઈ કીધું હોનભાઈ મેં કેમ ઓઢણું નાખોરી થઈ ગઈ, આઈમાને નાખોરી નહોતી મટતી. અને તેથી આઈમાએ કીધું તું લુણિયાના કોટ મટાડ્યા છે તો કાંઈક પીડા મારી લેવી તો પડે ને, જગતમાં ખોયા વગેરે કાંઈ મળતું નથી. વાહ વાહ કરતો તો ઈ સોનબાઈ માની સેવા કરતા કરતા 1 મહિનો 6 મહિના 12 મહિના વયા જાય, મટડાથી સમાચાર આવે. એમાં એકવાર અમીર બાપુ પગમાં બેહી અને આંખમાંથી આંખુડા મીડિયા પડવાકમાં માં મને હરાકડિયાથી જવું ગમતું નથી, પણ સમાચાર આવે છે મરડાથી, એટલે મારે હરાકડિયાથી મરડા જવું પડશે. અને આંખનો પાપણનો પડદો ભીનો જોયો હોનબાઈ માં હરાકડિયા વાળી. તેદી અમીર બાપુને કીધી, તેદી તો એક દીકરીનો જન્મ નહીં કાંઈ નહીં. તેદી આઈમાં બોલ્યા છે હરાકડિયા કે આપા અમીર હવે આ ધક્કો ન કરતા, કે કા કે હું આવું છું મરડામાં, 5 દીકરી થાય ને સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ રાખજો, અને મરડાના ટીંબે જો હો હુરજ હામટા ન ઉગાડું તો હું હરાકડિયા વાળી હોનબાઈ બોલી ન બોલી થાવ. એક હુરજ ઉગે ને જે અજવાળું પડે પૃથ્વી લોક ઉપર, એવા એક હો હુરજ જો હામટા ઉગાડું મરડાના ટીંબે તો માનજો હું રાણા ગીડની હોનબાઈ બોલી છું. અને અમીર બાપુ આવી ગયા પોતે. આ વાતું તો સમજદાર ડાયરો હોય ને થાય. હવે તો કોણ કહે, કોઈ ઘાચન કા, કોઈ મોચન કા, કોઈ લાડ લડેલું હારન કા, આમાં કોણ સુને કવિયન કા. અને તેથી હો હુરજ હામટા મઢડામાં ઉગાડું તો માનજો ખરાકડિયા વાળી હોનબાઈ બોલી. અને પછી આઈમાં કીધું છે ખરાકડીએથી હોનબાઈ આઈ મઢડે અવતારા. તો પણ એની સાક્ષી પૂરે છે કે પશુ ઘરેણા પાળવા અમારે વળતો ગીર વિસ્તાર, પશુ ઘરેણા પાળવા અમારો વળતો ગીર વિસ્તાર, તેથી હરાકડીએથી હોનબાઈ તું આઈ મઢડે અવતાર. અને તેથી અમીર બાપુના ઘરે 5 દીકરીઓ, સૌથી મોટા રાણબાઈમાં અને સૌથી નાના એ સોનબાઈમાંનો જન્મ થયો. અને આઈમાની પાલુભાઈ 8 વર્ષની ઉંમર હતી અને હવારમાં વહેલા જાગી અને રાણબાઈમાને કીધું એ કે સાહુ ફેરતા હતા હવારમાં, એ કે ઉતાવળ રાખજો સાસ ફેરવામાં, કા કે હુરજ ઉગ્યા પહેલા હમાસર માઠા સંભળાવાના છે. અને આ રાણબાઈમાને એમ થયું કે આ હોનબાઈ કેમ આવું બોલે છે, હમાસર માઠા સંભળાવાના છે. એટલે હજી તો પ્રાગડના દોરા ફૂટેલા હતા, ઘોડાના ડાબલા બાગડતા 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 મઢડા મંડ્યા વાગવા. મોટા બેન હતા, એ મોટા બેન એ સુમલબાઈ બેન, રાણબાઈમાં તો આઈમાના બાનું નામ હતું. એ મોટા બેન માલબાપાનું માણેકવાડા છે ને હારે હતા. અને ખબર પડી મોટા બેનનો દીકરો ભાણેજ ઘોડી લઈને હવારમાં આવ્યો મઢડા. એટલે રાણબાઈમાં ઓવરાણા લઈને પૂછું કેમ અટાણે આવ્યો, એ કે મારા બા ગાડામાંથી પડી ગયા છે અને ગાડાનું પૈડું માથેથી ફરી વળ્યું છે, એટલે એટલા માટે હું તમને સમાચાર દેવા આવ્યો હતો. અને આ હજી હોનબાઈમાં બોલ્યા હતા ઉતાવળ રાખજો સમાચાર માઠા સંભળાવાના છે. આથી ખબર પડી ગઈ હતી કે આ જગદંબા છે કે અગતરાયમાં મહેમાન ઉતરે મઢડા ખબર પડી જાય કે હવે મહેમાન આવે છે. અને મને
પાલુભાઈ હું ઘણી વાર બોલ્યો છું, આજ કહી દઉં, વડ ભીમબાપુએ આ વાત કરેલી. એ તો દેવ થઈ ગયા. એ કે મારી 18 વર્ષની ઉંમર હતી ખાલી, અને જ્યારે તુલા વિધિ થઈ સોનબાઈમાંની જુનાગઢમાં, તેથી કે મારી 18 વર્ષની ઉંમર હતી. અને બધા મોટા મોટા વિદ્વાન ચારણો, મોટા મોટા જે કાંઈ વડીલો મહેમાનો હતા એ બધા હતા. અને સોનબાઈમાંની તુલા વિધિનો કાર્યક્રમ ભીમબાપુ વાત કરતા ત્યારે એની ઉંમર 65-70 વર્ષની હતી. અને એ કે મારી 18 વર્ષની ઉંમર મૂસનો દોરો હજી ફૂટતો, અને હું બધા અરે જુનાગઢમાં ગયેલો. આ મારે મારી નજરે જોયેલા. અને બધાએ કીધું મને કે આ નાનો છે ને તાને આરતી ઉતારવા દો. અને મેં હોનબાઈ માની એ વખતે મારી ઉંમર નાની અને આઈમાની આરતી ઉતારી, અને સોનબાઈ માએ મને આશીર્વાદ આપ્યા. દીદી તો કાંઈ હતું નહીં. અટાણે કોઈ જાય તો ખબર પડે કે માના આશીર્વાદ જ્યાં જ્યાં છે ને પલો એક ઝોલો તો કરે લાખો સલામ. અને એ તુલા વિધિ ભીમબાપુ એમ કહેતા કે મારી નજરે મેં જોયેલી. અડીખમ ચારણો ઉભેલા, વાત આપ જાણો છો, પણ આઈમાને છાબડામાં બેહાર્યા. અને 2 ગણું ચાંદી જે સોનબાઈમાંનો વજન હતો એથી 2 ગણું ચાંદી જે મૂકી દીધું પ્રભુભાઈ. અને એક પણ દોરાવો, ડગો હાલવામાં, ડગો બોલવામાં, ડગો ત્રાજવામાં, ડગો તોલવામાં, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી, એક તારો ભરોહો મોરારી. સોનબાઈમાંના વજનથી 2 ગણી ચાંદી મૂકી દીધી, પણ પાલુભાઈ સાબડું લળક નથી લેતું, એક દોરો હેલ્યું નહીં. ત્યારે મૂંઝાણા બધાય જેને આ ગોઠવો હતો ને કાર્યક્રમ, એ બધાને હરમ થઈ કે સાલું આપણે ઉતાવળ કરી લીધી, આઈમાને ઓળખી ન હોય ક્યાં. અને આઈમા એમ કહેતા હતા પરચો દીધા પછી જીવવું હોનબાઈ માટે નકામી વાત છે. અને એક પણ સાબડું આમ દોરો હલ્યું નહીં. અને મૂંઝાઈ ગયા જે કાંઈ હતા, જેને આયોજન કર્યું હતું, બધા મૂંઝાણા, હરમના શેરડા મુખ ફૂટ્યા. હરમાણા શું માની સામે આઈમાનો વજન હતો એથી 2 ગણી તો ચાંદી હતી. આઈમાનું સાબડું હલ્યું નહીં, એક દોરાવાનું હલ્યું. અને ત્યારે સોનબાઈ મને ખબર પડી કે હવે ડાયરાને હરમ થાય છે. તેથી આમ જુનાગઢના ગિરનાર સામે જોઈને હોનબાઈ એટલું બોલ્યા કે ચારણો તમે તો આમાં હોનબાઈના વજન કરતા 2-3 ગણી ચાંદી મૂકી દીધી, પણ હામો ગિરનાર મૂકો તો હોનબાઈનું સાબડું થોડું હલે યાર. આ ઈ જગદંબા છે, આખો ગિરનાર મૂકી દો તો એનું સાબડું ન હલે. અને પછી તો ચારણોની વાત મુદ્દાની હતી કે ભાઈ જે એ ભાવથી આખું આયોજન કરેલું કે જે ચાંદી ભેગી થાય સમાજ માટે, સમાજના હિત માટે આપણે વાપરવી. પણ હરમના હેરડા મુખ છૂટ્યા અને હોનબાઈના સાબડામાંથી ઉતરી ગયા અને કીધું કે આખો ગિરનાર મૂકી દો તો હોનબાઈનું સાબડું હલે નહીં યાર. એ મારી ઉગમણા ઓરડા વાળી છે, ખાલી વિશ્વાસ મૂકી દો, કરવા વાળી તો માં છે. હું તમે શું કરવાના હતા યાર. અને હું ઘણી વાર કહું છું, ખાલી આહુડાના ટીપા પડ્યા ને, આ બહુ ઓથેન્ટિક પુરાવા વાળી વાત કરું છું. આ બીજી ને ત્રીજી આજકાલ જે વાતો થાય એમાંની આ વાત છે જ નહીં. ખાલી એક નેહડામાં ઝૂંપડામાં પગના ફણા ઉપર આહુડાના ટીપા પડ્યા ને, ત્યાં તો આઈમાં જાગી ગયા હો થડકીને. કા કે માં કાંઈ નહીં, ઓઢણાના છેડે તે આહુડા નુઈ નાખ્યા. માં કાંઈ નહીં, કે કાંઈક તો છે, બાકી આહુડા થોડા પડે. અને તેથી રોતા રોતા એટલું કીધું કે માં તમારો ઉતારો અમારા ફળિયામાં છે, મરડા વાળીનો ઉતારો અમારા ઘરમાં છે. કાલ દુનિયા એવી વાતો તો નહીં કરે ને કે હોનબાઈ જ્યાં ઉતરતી ઘર તો વાંજ્યું છે, કાલ મેળું તો નહીં મારે ને માં. આ શબ્દો છૂટ્યા. અલુભાઈ અડધી રાતનો મદર ભાંગેલો 18 વર્ષ પછી ગાંડી ગીરમાં હુતી છે, આઈમાં જાગે છે. અને તેથી કોઈ જાજી વાત કોઈ બીજા બોલ્યા વગર હોનબાઈમાં એટલું બોલ્યા કે મુંજામાં મારા બાપ બેઠા થઈ ગયા, માથે હાથ ફેરવી અને આઈમાના ઓઢણેથી આહુડા નુયા આઈમાએ. અને કીધું કેટલા ટીપા પડ્યા છે મને ખબર નથી, પણ જેટલા આહુડાના ટીપા પડ્યા એટલા દીકરા ન દઉં તો હું હોનબાઈ આવી નો આવી થાવાયા હો. આયા જેટલા ટીપા મારા પગના ફણા ઉપર પડ્યા છે એટલા દીકરા દઉં. કોની તેવડ છે તમારા ફળિયાને વાંજ્યું બોલી હકે યાર. એક નહીં, 2 નહીં, 9 દીકરા દીધા છે. મોટાનું નામ ધાનાભાઈ હતું. આ તાકાત મારી ઉગમણા ઓરડા વાળીની સામા. કોઈ વધારે બોલવાની વાત નથી, પણ ભરોહો હોય ને તો આવે, વિશ્વાસ હોય તો સોનબાઈ આવે. માં એમ નામ ન આવે ને વિશ્વાસ મૂકી દેવો પડે કે માં હવે તારતોય તું અને મારતોય તું, હવે જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજ. આટલું બાલુભાઈ કહી દો ને પછી આને ભણાવી દો, પછી કદાચ આખી દુનિયા હામી પડી જાય ને તો કોઈના બાપની તેવડ નથી, દરવાજા ઉખાડીને બારો ન કાઢે તો ઉગમણા ઓરડા વાળીને કોઈ ઓળખે નહીં યાર. ઈ માનું તત્વ છે આયા. અને આયા કોઈ રૂડું લગાડવા માટે નહીં, કોઈ અતિશોક્તિ માટે નહીં, કે મને 2 ડાયરા આપે ને બોલું એના માટે નહીં, કારણ કે દે તેદી ભેળું થાય. બાકી કેટલાય વયા ગયા છે, માથું બહુ મથે માનવી તો ક્યારો માન ભવાય, પણ મારો રામ રીજે રાગડા તેદી નવખંડ લીલો થાય. પણ પ્રભુભાઈ ઉપર આપણને ફરો થાય. સમાજનો એવો દાતાર છે અને ક્યાંય એવું નથી રાખ્યું કે મારું નામ લખીને આવજો, મોટી તકતી મારી દેજો. બાલુભાઈ તમારું એવું ઉજળું જીવન છે. આ ધરતીના અમુક કીર્તિના થાંભલા છે આમાં.
હું કોઈના નામ કોઈના વખાણ માટે નથી બોલતો કે ક્યાંક ને ક્યાંક રાફડા હુણાનો હોય થાંભલાના હિસાબે આખું ભારત આખો દેશ આખું સનાતન ધર્મ ટકી રહ્યું છે, ક્યાંક સારા કામ થાય છે, ક્યાંક ધર્મના કામ થાય છે, ક્યાંક પ્રજાના બીજાના હિત માટેના કામ થાય છે. અને આવું ભાવનગરના હાલડામાં કૃષ્ણકુમારસિંહજીના હાલડામાં ભગત બાપુ કહેતા કે પોતા માટે તો દુનિયા આખી કરે તો હવે બીજા માટે કરવાનું છે. શું કીધું હાલડામાં? ક્યાંજી રાખીશું મારા સિંહ સાતુળા જાજ પરદેશોમાં પ્રીત રે, જાજ પરદેશોની પ્રીત. હવે ઘરો ઘર ઘોડલા હાકી અન પ્રજાની તું સોણ હાલાકી. એક રોટલામાંથી બે ભાગ કરી દે. સમય ઘણો થઈ ગયો છે, 1.5-2 કલાક થઈ ગઈ. મારે ઉગમણા ઓરડાવાળી ભગવતીનું છેલ્લે 2 કડી ગીત મારા શબ્દોને વિરામ દેવો છે. કારણ કે વાતડિયું વગતાળિયું જણ જણ જુજવ્યું વાતું જેડા જેડા માનવી અને જેડી જેડી વાતું એવી ભગવતી સોનબાઈ